નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હિરલ પંડ્યા। ગુજરાતમાં ફરી એકવાર ટેકાના ભાવે ખરીદીના મુદ્દે ખેડૂતો અને સરકાર સામસામે આવી ગયા છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભારતીય કિસાન સંઘના અંદાજે 60 થી 62 જેટલા પ્રતિનિધિઓ અને ખેડૂત આગેવાનો વિવિધ પડતર મુદ્દાઓને લઈને ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા। સરકાર દ્વારા 1 જૂન 2026ના રોજ બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ બાજરી, જુવાર અને મકાઈની ખરીદીના વજન પર મોટો કાપ મૂકી દેવામાં આવ્યો છે। અગાઉ જ્યાં નિયમ મુજબ ખેડૂતો પાસેથી 5000 કિલોની ખરીદી થતી હતી, ત્યાં હવે ઘટાડો કરીને માત્ર 2000 કિલો સુધીની મર્યાદિત કરી દેવાઈ છે। આ નવા નિયમને કારણે ખેડૂતોનો તૈયાર માલ ઘરમાં પડી રહ્યો છે અને જગતના તાતને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જે અંગે રજૂઆત કરવા માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કિસાન સંઘના આગેવાનો રવિ સિઝનમાં ટેકાના ભાવે ખરીદીના નિયમોમાં થયેલા ફેરફાર અંગે રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા। સચિવાલય પહોંચેલા ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે સવારથી જ તેમને અંદર જવા માટે મંજૂરી નથી અપાઈ અને લાંબો સમય સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા। પુરવઠા મંત્રી રમણલાલ સોલંકીને મળવાનો પ્રયત્ન કરાયો હતો, પરંતુ તેઓ મીટિંગ પતાવીને નીકળી જતા ખેડૂતોમાં આક્રોશ વ્યાપી ગયો હતો। જે બાદ ખેડૂતો કૃષિ મંત્રી વાઘાણી પાસે પહોંચ્યા હતા। કૃષિ મંત્રીની મુલાકાત કરી રવિ સિઝનની અંદર એમને ચિંતાનો 1 તારીખે 1/6/2026નો પરિપત્ર બહાર પાડ્યો અને આગળનો પરિપત્ર ખેડૂતના ફેવરમાં હતો અને અનુસંધાને આપસત્તાથી વાપરીને પરિપત્ર એમને ચેન્જ કર્યો કે ખેડૂતનું નુકસાન જાય। ખરેખર રવિ સિઝનમાં કશું ખેડૂતનું લાભ જ ના મળે અને ખેડૂતોનું મને તોડી નાખ્યું। જીતુભાઈને અમે મળ્યા એટલે જીતુભાઈ પુરવઠા મંત્રીએ કદાચ ફેરફાર કર્યો હતો, હું અજાણ્યો છું। એને પરિપત્ર સી રીતે ફોલોઅપ કરે છે કે ખ્યાલ નથી, પણ થોડા અમે સંગઠનની ભાષામાં જીતુભાઈને વાત કરી કે ભાઈ તમે ખેડૂતના પ્રતિનિધિ તરીકે છો, તમે છટકી જવાની વાત રાખો છો, વ્યાજબી નથી કે જેથી કરીને તમારા મંત્રી છે શ્રી રમણભાઈ સોલંકી, એમના હાથે તમે સંપર્કમાં રહીને ખેડૂતના પ્રતિનિધિ તરીકે તો વાત કરવી પડે કે ના કરવી પડે, પછી થોડી ગાડી પાટા પર આવી અને એમને સ્વીકારી વાત। પછી કીધું કે ચલો હું રમણભાઈને આવવા દો અન્નમંત્રીને, એટલે પછી આવવા દઈ દે। પમદારાનો વાયદો કર્યો છે, હવે મુદ્દા 6 મુદ્દા તારવીને આપ્યા છે એમને, એના અનુસંધાને ચર્ચા કરી લે, નહીં કરો તો અમે પમદારે જવાના છે, પછી ઉઘરણી કરવા મને બોલાયા છે કે ભાઈ આવો તમે આપણે બેની સોલ્યુશન કરી નાખીએ। એટલે મને ભરવો છે ને બે ભરવાના હાથે અમે ચાલવાના છે કે ભાઈ પરિપત્ર જૂનો જે છે ને એ જ પરિપત્ર અમલ કરાવવાના છે કોઈ પણ સંજોગે। આ સાલે એક સિઝનમાં 2 પરિપત્રો નહીં, ખેડૂતને સરકારના હાથે જે કંઈ કરવું પડે ને એ કરે। મુદ્દા ઉપર ચર્ચા થઈ, મુદ્દામાં તો વજન જે ઓછાથી કર્યો ને, જે બાજરી, જુવાર ને મકાઈ, આ 3 વસ્તુનો જે કાપ કર્યો, જે 6,000 ઉપર પડી હતો બાજરી, એ ખેડૂત દીઠ હતો, એનો પાછો 2000 કિલો લેવાનું રાખ્યું, 5000 કિલોના બદલા, એટલે એ નુકસાન વધારે ગયું। ખેડૂતનો માલ ઘેર પડી રહ્યો છે, એ માલ સરકાર લે તો પછી ખેડૂતને તો કોઈ અર્થ જ નહીં કે ખેડૂતોના પ્રતિનિધિ તરીકે પહોંચ્યા હતા। હા, કહી શકાય કે ધક્કા ખાવા માટે હવે સરકારે એટલે આજે મને એવું લાગ્યું કે ધક્કા ખાવાની ગણતરી કરી સરકારની। એ સરકારના પ્રતિનિધિ તરીકે સરકારનો દોષ નથી, પણ વાસ્તવિકતા જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી હોભળ્યો અમારું, પણ એ જોર પર નહીં હોભળી વાત। આજે અમે ખેડૂતો વિધાનસભામાં કૃષિ મંત્રી અને પુરવઠા મંત્રી મળવા ગયા હતા। એમાં અમારે જે રજૂઆત હતી કે સરકારે MSP આધારે જે બાજરી, મકાઈ ખરીદી કરવાની હતી, એમાં એ કાપ મૂક્યો છે, એટલે ખેડૂતો બહુ રોષે હતા। એટલે આવતીકાલે અમે ગઈકાલે રજૂઆત કરી હતી, એટલે આજે મળવા ગયા, એના સંદર્ભમાં આજે જીતુભાઈ વાઘાણીને મળ્યા। એ કે અમને કંઈ ખબર નથી આ કોણે પરિપત્ર પાડ્યું, શું કર્યું, એટલે કૃષિ મંત્રી સટકી ગયા। ત્યાર પછી અમે પુરવઠા મંત્રી મળવા ગયા, એ હાજર નહોતા, પણ આ સચિવ જોડે વાત થઈ, એમણે એમના મુદ્દાઓ લખ્યા છે અને એમણે કીધું 2 દિવસ પછી તમારું પ્રતિનિધિ મંડળ આવજો, આપણે બેસી અને યોગ્ય નિકાલ લાવશું। પણ આ તો ખેડૂતોની ગુમરાહ કરવાની વાત છે। 2 દિવસ ખેડૂતો બેસી ના હતા, ખેડૂતને બહુ જરૂર છે પૈસાની, એટલે સરકાર તો મને લાગે છે ખેડૂતોને ગુમરાહ કરવા માંગે છે। સરકાર તો 2 દિવસ પછી નહીં સાંભળે તો કિસાન સંઘમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાએ નક્કી કર્યું છે કે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાના। ખેડૂતો રોડ ઉપર આવશે, એ ટોટલ જવાબદારી સરકારની રહેશે, કારણ કે આ સરકારની જવાબદારી છે। ખેડૂત જાય તો ક્યાં જાય, સરકાર આધારે જ છે અને કૃષિ મંત્રીને જવાબ આપવો પડે, પણ એ લોકો તો ફરી ગયા છે। આજે હવે 2 દિવસ રાહ જોઈએ, પછી શું નિર્ણય આવે એના ઉપર આંદોલન આવશે। શરૂઆતમાં મંત્રી આ બાબત તેમના વિભાગમાં ન આવતી હોવાનું કહીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ખેડૂતોના વિરોધ બાદ તેમણે મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રી સાથે ચર્ચા કરીને 2 દિવસ પછી 4 થી 5 પ્રતિનિધિઓને ફરી ચર્ચા માટે બોલાવ્યા છે। જો કે આ આશ્વાસનથી ખેડૂતો સંતુષ્ટ થયા નથી। આજે અમે 60 થી 62 પ્રતિનિધિઓ ગાંધીનગર પહોંચ્યા હતા
અને તેઓ હતા પુરવઠા મંત્રીને મળવા માટે પ્રયત્ન કર્યો, પણ પુરવઠા મંત્રી એમની મિટિંગ પતાવી અને એ નીકળી ગયા હતા. અને તેઓ હતા એમના પીએ એવો જવાબ કર્યો કે ભાઈ સાહેબ તો નીકળી ગયા છે. એટલે પછી અમે પાછા રૂપાણી ભાઈ શું કહેવાય આપણે વાઘાણી સાહેબ પાસે ગયા. તો એમને તો લુગડો કાઢી નાખવા જેવી વાત કરી દીધી અને એમને એવું કીધું કે મારામાં આવતું નથી અને આ તો પુરવઠામાં આવે એટલે એ લોકોની જવાબદારી રહે. આ તો આમાં હું કંઈ હજુ જાણતો નથી આવો એક શબ્દ વાપર્યો, પણ પછી પાછળથી એવું કીધું કે સારું અમે સીએમમાંથી ચર્ચા કરીશું અને પુરવઠા મંત્રી ચર્ચા કરી અને પછી પરમ દિવસના આવો તમે આવો તે 4-5 જણા અને પરમ દિવસ આવો તો એ પછી ચર્ચા કરી અને રસ્તો કરીએ છીએ. આવી એક જવાબદારી આપી છે, જવાબદારી લીધી છે એમની. જવાબદારીઓ આપી, આક્રોશ કેટલો? આક્રોશ તો હતા ખેડૂતોનું આખો દિવસ બેસી રહ્યા. ખેડૂતો 60 ખેડૂતો એમાં અંદર દાખલ પહેલાં તો ના થવા દીધા, પરમિશન ના આપી, પણ પાછું 4-5 ખેડૂતો અંદર ગયેલા હતા એમને દબાણ કર્યું ત્યારે પછી વાઘાણી સાહેબને કહેવાથી પછી પાછા એ લોકોનું અંદર આવવા દીધા. એટલે મોટી મુસીબત. ખેડૂતો બધા આક્રોશમાં ખૂબ હતા, પણ પછી પાછળથી એવું કીધું કે અમુક કોઈ પણ રીતે અમે રસ્તો કરીએ છીએ એટલે પછી થોડું શાંત પડ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે ટેકાના ભાવે ખરીદીની મર્યાદા ઘટાડી દેવાતા સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતો હવે આર પારની લડાઈના મૂડમાં આવી ગયા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી 2 દિવસમાં સરકાર ખેડૂતોની માંગ સ્વીકારીને જૂનો પરિપત્ર યથાવત રાખે છે કે પછી કિસાન સંઘના નેતૃત્વમાં ગુજરાતમાં વધુ એક મોટું ખેડૂત આંદોલન જોવા મળશે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.